श्रीकृष्णाय नमः। श्रीगोपीजनवल्लभाय नमः। श्रीमदाचार्यो चरणकमलेभ्यो नमः। श्रीगुसाईजी परमदयालवे नमः। श्रीगुरुदेवेभ्यो नमः। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः श्रियानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तो सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। આપણે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથનો સાથે જ પાઠ કરીશું. નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી सा परामता चेतस्तत्प्रवणं सेवा तत्सिद्ध्यै तनुवेत्तजा ततः संसारदुःखस्य निवृत्तिर्ब्रह्मबोधनम्। परं ब्रह्म तु कृष्णो हि सच्चिदानन्दकं बृहत् द्विरूपं तत्ति सर्वं स्यादेकं तस्माद्विलक्षणम्। अपरं तत्र पूर्वस्मिन् वादिनो बहुधा जगुः माइकं सगुणं कार्यं स्वतन्त्रं चेति नैकधा तदेवैतत्प्रकारेण भवतीति श्रुतेर्मतम्। द्विरूपं चापि गङ्गावज्ञेयं सा जलरूपिणी महात्म्य संयुतानॄणां सेवतां भोक्तिमुक्तिदां मर्यादा मार्गविधिना
તથા બ્રહ્માપી બોધ્યતામ તત્રૈવ દેવતા મૂર્તિર ભક્ત્યા યા દ્રશ્યતે ક્વચિત ગંગાયામ ચ વિશેષેણ પ્રવાહા ભેદબોધયે પ્રત્યક્ષાસાન સર્વેષાં પ્રાકામ્યં સ્યાत् તથા જલે વિહિતાચ્ચ ફલા તદ્ધિ પ્રતીત્યાપી વિશિષ્યતે યથા જલમ તથા સર્વં યથા શક્તા તથા બૃહદ યથા દેવી તથા કૃષ્ણ તત્રાપ્યેતદિહોચ્યતે જગત્તો ત્રિવિધં પ્રોક્તં બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તતઃ દેવતા રૂપવત પ્રોક્તા બ્રહ્મણિત્થં હરિર્મત કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્માદિભ્યો ન ચાન્યથા પરમાનંદરૂપે તુ કૃષ્ણેષ્વાત્મનિ નિશ્ચયઃ અતસ્તો બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધીયતામ આત્મનિ બ્રહ્મરૂપે તુ છિદ્રાવ્યોમ્નિવ ચેતનઃ ઉપાધિનાશે વિજ્ઞાને બ્રહ્મા તત્માવબોધને ગંગાતીરસ્થિતો યદ્વદ દેવતાં તત્ર પશ્યતિ તથા કૃષ્ણં પરમ બ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ સંસારી યસ્તુ ભજતે સદુરસ્થો યથા તથા અપેક્ષિત જલાદીના મભાવાત તત્ર દુઃખભાગ તસ્માत् શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્તઃ સર્વલોકતઃ આત્માનંદ સમુદ્રસ્થં કૃષ્ણમેવ વિચિંતયેત લોકાર્થી ચેદ ભજેત કૃષ્ણં ક્લિષ્ટો ભવતિ સર્વથા ક્લિષ્ટોપી ચેદ ભજેત કૃષ્ણં લોકો નશ્યતિ સર્વથા જ્ઞાનાભાવે પુષ્ટિમાર્ગી તિષ્ઠેત પૂજોત્સવાદિશો મર્યાદાસ્થસ્તુ ગંગાયામ શ્રીભાગવત તત્પરઃ અનુગ્રહ પુષ્ટિમાર્ગે નિયામક ઇતિ સ્થિતિઃ ઉભયોસ્તુ ક્રમેણૈવ પૂર્વોક્તૈવ ફલિષ્યતિ જ્ઞાનાધિકો ભક્તિમાર્ગે એવં તસ્માન્નિરૂપિતઃ ભક્ત્યભાવે તુ તીરસ્થો યથા દુષ્ટૈષ્વકર્મભિઃ અન્યથા ભાવમાપન્ન તસ્માत् સ્થાનાચ્ચ નશ્યતિ એવં શ્વશાસ્ત્ર સર્વસ્વં મયા ગુપ્તં નિરૂપિતમ એતદ્ બુદ્ધ્વા વિમુચ્યેત પુરુષઃ સર્વસંશયાत् इति श्रीमद्वल्लभाचार्य विरचिता सिद्धांत मुक्तवली समाप्तः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्दिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च
चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः। बोलिए श्री गोवर्धन नाथ की जय, श्री विठ्ठलेश्वराय की जय, श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गिरिराज धरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, श्री हरिराय महाप्रभु की जय। बोलिए श्री गिरिराज धरण की जय। આજે આષાઢ સુદ 11, આજની એકાદશીનું નામ છે દેવશયની એકાદશી, દેવ પૌઢી એકાદશી, પદ્મા એકાદશી કે વિષ્ણુ શયની એકાદશી। ભવિષ્યોત્તર પુરાણમાં આપ સૌ આ શ્રીમદ ભાગવત પુષ્ટિ સત્સંગ સાથે જોડાયેલા આપ સૌ વલ્લભીય વૈષ્ણવ ભાઈ બહેનો અને સાનોને જય શ્રી કૃષ્ણ। આપણે શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજીના યુગલ ચરણ કમલોમાં સદૈન્ય કોટી કોટી દંડવત કરી આજની એકાદશી અને સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથનું રસપાન સમયની મર્યાદામાં કરીશું। પ્રિયજનો, આજની એકાદશી હમણાં જ કહ્યું તેમ વિષ્ણુ શયની એકાદશી। આ 11નું મહત્વ પુરાણોક્ત રીતે, પુષ્ટિમાર્ગીય રીતે અને તાત્વિક રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। ભવિષ્યોત્તર પુરાણમાં આ 11નું આખ્યાન છે। સૂર્યવંશમાં એક ચક્રવર્તી રાજા રાજ્ય કરતો હતો, સત્યવાદી હતો, અત્યંત પ્રભાવશાળી। એ રાજાનું નામ માંધાતા હતું। રાજા પ્રજાવત્સલ હતો। રાજ્યમાં કોઈ અકાળ દુકાળ કે રોગચાળો નો કોઈ ભય ન હતો અને પ્રજાજનો ચિંતા વગર શાંતિથી સુખ અને સમૃદ્ધિમાં પોતાની ફરજો બજાવતા હતા। ચાણક્ય નીતિમાં લખ્યું છે, રાજા કાલસ્ય કારણમ, રાજા એ જ કાળનું કારણ છે। અને યથા રાજા તથા પ્રજા, જેવું રાજાનું પુણ્ય તેવું પ્રજાનું પુણ્ય, જેવું રાજાનું કર્તૃત્વ તેવું પ્રજાનું કર્તૃત્વ। રાજાની પ્રતિભા સમગ્ર પ્રજાજનો ઉપર એની પ્રતિક્રિયા રૂપે પડતી હોય છે। ઘણા વર્ષો પછી પૂર્વ કર્મના ફળથી કે કોઈ વિપરીત દૈવને કારણે તેના રાજ્યમાં સતત 3 વર્ષ સુધી વરસાદ ન થયો, સૂકો દુકાળ પડ્યો। પ્રિયજનો, ઠાકોરજીની મહતી કૃપાથી અને પ્રભુએ આપણા ઉપર જે કૃપા કરી રહ્યા છે સર્વ પ્રજાજનો ઉપર, તેનાથી જલ પ્રવાહ, જલ વૃષ્ટિ એ આ 4 માસ દરમિયાન થતી હોય છે।
અને તેના જ કારણે આખું વર્ષ આપણે ધન ધાન્યની સમૃદ્ધિથી પસાર કરતા હોઈએ છીએ. વરસાદ જ ન પડે તો પાણી વગર આ પ્રજા તરસવા લાગે છે. જો પાણી ન હોય તો અન્ન પણ પાકતું નથી, અને અન્ન પાણી વગર ભૂખ અને તરસથી વ્યાકુળ પ્રજા ધર્મ કાર્ય પુણ્ય કાર્ય એ કરી શકતી નથી. ભૂખે ભજન ન હોય ગોપાલા, ભૂખ્યા પેટથી માણસ પોતાનું અસ્તિત્વ જો ટકાવી ન શકે તો તે ધર્મ અને પુણ્ય કાર્ય કેવી રીતે કરી શકે? ત્રાહિમામ થયેલા પ્રજાજનો રાજા પાસે આવ્યા, અત્યંત નમ્રતાથી હાથ જોડીને કહેવા લાગ્યા, હે મહારાજ, આખી સૃષ્ટિનો આધાર એ વરસાદ પર છે, અને વરસાદ ન પડવાથી આપની પ્રજા પાણી અને ભૂખથી આકોળ વ્યાકોળ થઈને પીડાઈ રહી છે. હે રાજા, આપ પ્રજા વત્સલ છો, અને પ્રજાના સુખાકારીનો જે પણ કંઈ ઉપાય હોય એ આપ વિચારો. પ્રજાનો આર્તનાદ સાંભળી રાજાને ખૂબ દુઃખ થયો. તમારા બધાની વાત સાચી છે. અન્નનો આધાર વરસાદ પર છે. વરસાદ ન થાય તો લોકોને ખૂબ કષ્ટ સહન કરવું પડે છે. મારા કયા દોષને કારણે પ્રજાજનો દુઃખી થાય છે? કારણ કે પ્રજા જો દુઃખી થતી હોય તો તેમાં પણ રાજાનો દોષ, અને પ્રજા જો સુખી થતી હોય તો તેમાં પણ રાજાનો યશ કે પુણ્ય કહેવાય. રાજાએ ખૂબ વિચાર કર્યો, અને રાજા અનેક ધાર્મિક અનુષ્ઠાનો કરે છે. જુદા જુદા યજ્ઞ તપ વગેરે કરે છે. બ્રહ્માજીની પણ પ્રેમથી પૂજા કરી અને વનમાં ઋષિઓના આશ્રમમાં જઈ અને ઋષિઓને માર્ગદર્શન લેવા લાગ્યું. વનમાં ફરતા ફરતા આ રાજા એક દિવસ બ્રહ્માના પ્રતાપી અને તેજસ્વી પુત્ર અંગિરા ઋષિ પાસે આવે છે. અંગિરા ઋષિના આશ્રમમાં આવી અને રાજા પ્રણામ કરે છે. અંગિરા ઋષિ આશીર્વાદ આપે છે. આવવાનું કારણ પૂછ્યું. રાજાએ પણ પોતાની આપવીતી કહી કે મારા કયા પાપને કારણે મારી પ્રજા આટલી બધી દુઃખથી પીડિત છે. મારી પ્રજાનું કષ્ટ દૂર કરવા માટે મારે શું કરવું જોઈએ એ ઉપાય હું આપની પાસેથી ઈચ્છું છું. ત્યારે આ રાજાની વાત સાંભળી મહર્ષિ અંગિરા કહેવા લાગ્યા, તો અષાઢ મહિનાના શુક્લ પક્ષમાં આવતી દેવશયની એકાદશીનું વ્રત તારા સમસ્ત પ્રજાજનો સાથે કરીશ તો જરૂરથી આ વ્રત અત્યંત પ્રભાવશાળી વ્રત છે, અને આ વ્રતથી તારી પ્રજાના કષ્ટો દૂર થશે. મુનિની આજ્ઞા શિરોમાન્ય કરી અષાઢ શુક્લ પક્ષની પદ્મા એકાદશીનું વ્રત રાજાએ સમસ્ત પ્રજાજનો સાથે વિધિપૂર્વક કર્યું. ભવિષ્યોત્તર પુરાણમાં લખ્યું છે કે આ વ્રતના પ્રભાવથી રાજ્યમાં બધે જ ઉત્તમ વર્ષા થઈ, જળ સંકટ દૂર થયું, અને પ્રજાજનો સુખેથી રહેવા લાગ્યા. આ તો થયો આ પૌરાણિક કથા. એનો આધ્યાત્મિક ભાવ એવો છે કે 11 ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે કરવામાં આવે છે. ભૌતિક સુખ કે મોક્ષ માટે નહીં, પણ ભગવાનની ભક્તિ કરવા માટે જ આ એકાદશીનું વ્રત કરવામાં આવે છે. જ્યારે સૂર્યનારાયણ કર્ક રાશિમાં જાય ત્યારે અષાઢ માસના શુક્લ પક્ષમાં ભગવાન વિષ્ણુ શયન કરે છે, સૂઈ જાય છે, અને સૂર્યનારાયણ તુલા રાશિમાં આવે ત્યારે ભગવાન પાછા પોતાના પોડનમાંથી જાગૃત થાય છે. આજની એકાદશી દેવશયની એકાદશી
અને દિવાળી પછી જે કારતક શુદ એકાદશી આવશે તે દેવ ઉઠી એકાદશી, પ્રબોધિની એકાદશી. આ 4 માસ ભગવાનનું શયન એ પુરાણોમાં સમજાવ્યું છે. આપણે તેનો અર્થ સમજીએ છીએ. આજથી ચાતુર્માસનો પ્રારંભ થાય. જે ચાતુર્માસ પરમ પવિત્ર દિવસો ગણાય તે ચાતુર્માસનો પ્રારંભ આજની એકાદશીથી. ચાતુર્માસનું વ્રત અનુષ્ઠાન, ભગવદ પ્રીત્યર્થ મનોરથો, હિંડોળા વગેરે ભગવદ સુખાર્થે થાય છે. જે લોકો આખા વર્ષની એકાદશી નથી કરતા એ લોકો ચાતુર્માસની એકાદશી અવશ્ય કરે છે. ચાતુર્માસના વ્રતો વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવનારા છે. ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં શયન કરે છે. પુરાણોમાં કહ્યા પ્રમાણે વ્રતચર્યામાં શ્રાવણ માસમાં શાક, દૂધ, ભાદરવામાં દહીં, આસો અને કારતકમાં દાળનો ત્યાગ કરવો જોઈએ. ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, મન, વચન, કર્મથી પવિત્ર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ઉપરાંત ચાતુર્માસમાં દાન, જપ, શ્રીમદ ભાગવતનો પાઠ, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ, તેનું શ્રવણ, તેનો સત્સંગ, કથા શ્રવણ, ભગવદ ગુણાનુવાદનો વિશેષ મહિમા ચાતુર્માસના વ્રતમાં વર્ણવવામાં આવ્યો છે. પુષ્ટિમાર્ગીય ભાવ જોઈએ તો ભગવાન વાસુકી નાગ ઉપર પાતાળમાં 4 માસ શયન કરે છે. પુષ્ટિમાર્ગમાં અષાઢ સુદ 11 વ્રજવાસીઓના વિરહની ભાવના છે. વ્રજ નારીઓના, વ્રજાંગનાઓ પ્રભુના વિરહમાં ઝૂરે છે અને પદ્મા સખીની પનઘટ લીલાનો ભાવ છે. વર્ષા ઋતુમાં નદીઓ સાગરને મળે છે. તે વખતે વ્રજનારીઓ વ્યાકુળ થઈ વિરહના દુઃખમાં દુઃખી થાય છે, કારણ કે નંદકુમાર મથુરા પધાર્યા હતા. યમુનાનો પનઘટ સૂનો થઈ ગયો હતો. પદ્મા સખીને આ એકાદશીએ કનૈયા સાથેની લીલાના મધુર સ્મરણ તેના મનમાં જાગૃત થાય છે અને વ્રજનારીઓ અનુરાગાત્મક વર્ષા ઋતુમાં પ્રભુ મિલનની આતુરતાથી રાહ જોઈ પનઘટ ઉપર લીલા ભાવનું સ્મરણ કરે છે. વ્રજાંગનાઓ કસુંબા છઠે એટલે અષાઢ સુદ છઠે લાલ રંગી ઓઢણી ધરી વ્રજની વાટમાં રાહ જોતા વ્રજનારીઓના જૂથો ઉભા રહી આર્તનાદ કરતા કે ગગનમાં મેઘની ઘોર ઘટા છવાઈ છે. હે પ્રિયતમ, જલ્દી પધારો. હે મેઘ સમા ઘનશ્યામ, આપ વ્રજમાં પધારો, અમને દર્શન દો. એટલા માટે પુષ્ટિમાર્ગીય ભાવ એ વિરહ ભાવ દર્શાવતી, પદ્મા સખીના વિરહ ભાવને દર્શાવતી 11 હોવાથી આ પદ્મા એકાદશી પણ કહેવાય છે. પ્રિયજનો, આ એકાદશી નું રહસ્ય સમજી લો. દેવ શયની એકાદશી છે. એટલે હમણાં જ આપણે જોયું કે દેવો ભગવાન વિષ્ણુ 4 માસ દરમિયાન પહોળી જાય છે. આ શાસ્ત્ર વર્ણિત ઉત્સવ છે. માર્ગીય ઉત્સવ નથી, શાસ્ત્ર વર્ણિત ઉત્સવ છે. અને પુષ્ટિમાર્ગ વેદ પરંપરાનો ઉત્સવ હોવાથી શાસ્ત્રોમાં જે ઉત્સવો વર્ણવ્યા છે તે પુષ્ટિમાર્ગમાં શ્રી મહાપ્રભુજીએ માન્ય કર્યા છે. ઘણા વૈષ્ણવોને થતું હશે કે ભગવાન સૂઈ જાય તો આવતીકાલથી તો આપણા ઠાકોરજી ને આપણે કેવી રીતે જગાવીશું? સેવાના ક્રમમાં તો આપણી ઘેરે ઠાકોરજી રોજ જાગે, હવેલીઓમાં પણ ઠાકોરજી રોજ જાગે અને રોજ પડે. પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ જે આપણા સેવ્ય સ્વરૂપ છે તે તો સેવાના ક્રમમાં રોજ આપણે જગાવીએ છીએ, રોજ ઠાકોરજીને પડાવીએ છીએ.
ચાતુર્માસમાં કર્મનો નિષેધ કેમ? જેમ હવે સમજી લઈએ કે જેમ આપણા અહોરાત્ર એટલે દિવસ અને રાત્રિ નો એક દિવસ થાય, એવી રીતે દેવતાઓનો એક દિવસ એક અયન એટલે ઉત્તરાયણ અને દક્ષિણાયન. ઉત્તરાયણ એટલે દેવતાઓનો દિવસ અને દક્ષિણાયન એટલે દેવોની રાત્રિ. આ જાગવું અને સો એ કેવું છે, આપણે એને ઘડિયાળના દ્રષ્ટાંતથી સમજવાનો પ્રયત્ન કરીએ. લગભગ ઘડિયાળોમાં સેકન્ડ, મિનિટ અને કલાકના કાંટા હોય છે. પહેલા તો ચાવીથી ચાલતી ઘડિયાળો હતી, આજે સેલથી ચાલે છે. આજે પણ કેટલીક ઘડિયાળો ચાવીથી ચાલતી હોય છે. ત્યારે આપણે 3 કાંટા અલગ અલગ હોતા નથી, એક જ ચાવીથી 3 કાંટા ફરે છે. એક ચાવી આપણે ઘડિયાળને આપી દઈએ તો આપણે એવું નથી કરવું પડતું કે આ સેકન્ડ કાંટાની ચાવી, આ મિનિટ કાંટાની ચાવી, આ 1 કલાકના કાંટાની ચાવી. એક જ ચાવી આપણે ઘડિયાળને ભરીએ તો 3 કાંટા એ ચાલતા હોય છે. હવે સેકન્ડનો કાંટો એક આંટો ફરે ત્યારે મિનિટના કાંટાની ફક્ત 1 મિનિટ થાય, અને મિનિટનો કાંટો જ્યારે એક આંટો ફરે ત્યારે કલાકના કાંટાને ફક્ત 1 કલાક થાય. એમ આપણા દિવસ અને રાત એ દેવો માટે નથી થતા. દેવતાઓનો એક અહોરાત્ર આપણા 6 મહિના જેટલો લાંબો હોય છે. હવે આપણે શ્રી ઠાકોરજીને ભગવાન માનીએ છીએ. ક્ષીર સાગરમાં પડેલા નારાયણ પોતાની બધી જ કલાઓ સાથે નંદ બાવાને ત્યાં વ્રજમાં પધાર્યા. હવે સમજી લો, આ જે પોળન છે એ ઠાકોરજીનું નથી. આપણે ઠાકોરજીને 4 મહિના માટે પહોળાવી નથી દેતા. આજનું પોળન, આજનું શયન એ આપણે જે સેવ્ય ઠાકોરજી છે તેનું નથી. કારણ કે આપણો ઠાકોર તો રોજ પડે છે, રોજ જાગે છે. એમના દિવસ રાત આપણી જેમ થાય છે. આપણો દિવસ તો આપણા ઠાકોરજીનો દિવસ, આપણી રાત્રિ તો આપણા ઠાકોરજીની રાત્રિ. વ્રજમાં ઠાકોરજીએ આપણો ધર્મ સ્વીકાર્યો છે. વ્રજના ઠાકોરજી ભક્તને વશ છે. એટલે વ્રજના ઠાકોરજીનું શયન અને જાગવું એ આપણા પ્રમાણે થાય. તો આ શયન કોનું? આજે વિષ્ણુ શયન કોનું? તો ક્ષીરસાગરમાં પડેલા વિષ્ણુ માટે આ વિષ્ણુ શયની એકાદશી ગણાય. કારણ કે તે ભગવદ ધર્મ છે, અને આપણા નંદનંદન એ આપણા ધર્મથી ચાલતા હોવાથી તેને રોજના ક્રમ પ્રમાણે ઉઠાવીએ છીએ, જગાવીએ છીએ. ટૂંકમાં આપણા શ્રી ઠાકોરજી ભગવાન તરીકે દેવ શયનીએ સૂઈ જાય છે અને દેવ પ્રબોધનમાં જાગે છે. પરંતુ વ્રજના શ્રી ઠાકોરજી જે યશોદોત સંગલાલિત છે, તે પુષ્ટિ પ્રભુ જે આપણને શ્રી વલ્લભે કૃપા કરીને આપણી ઘેરે પધરાવી આપ્યા છે, તેઓને તો સેવાના ક્રમમાં રોજ જગાવાય, રોજ પહોળાવાય. એટલા માટે આજનું શયન એ વિષ્ણુ શયની એકાદશી કહેવાય. ઠાકોરજીનું શયન તો આપણા ક્રમ પ્રમાણે ચાલે. હવે વૈષ્ણવો તરીકે પ્રશ્ન થાય અને થવો જોઈએ કે જ્યારે આપણા પ્રભુ શ્રી ઠાકોરજીને જ્યારે ચાતુર્માસ એટલે 4 મહિના પહોળાવવાના ન હોય, તો શા માટે આ ચાતુર્માસના વ્રતો આપણે કરવા જોઈએ? અને ચાતુર્માસમાં શુભ પ્રસંગો કે માંગલિક પ્રસંગો ન થાય, આવું શા માટે?
પ્રશ્ન એ છે કે ચાતુર્માસ દરમિયાન આપણે લગ્ન છે, જનોઈ છે ઇત્યાદિ માંગલિક પ્રસંગો કેમ નથી કરતા? જો આપણા ઠાકોરજી તો રોજ પડે છે અને રોજ જાગે છે, તો વૈષ્ણવો માટે એવું ન હોવું જોઈએ. ચાતુર્માસ દરમિયાન પણ શુભ પ્રસંગો કેમ ન થઈ શકે? આવો પ્રશ્ન છે. તેનો જવાબ એ છે કે આપણે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતને વરેલા છે. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગને વૈદિક માર્ગ ગણ્યો છે. વેદના અને શાસ્ત્રના સિદ્ધાંતોને શ્રીમદ આચાર્ય ચરણે પ્રમાણ માન્યા છે. આપણે શુભ પ્રસંગોમાં જ્યારે માંગલિક કાર્ય કરીએ છીએ ત્યારે કોનું આહ્વાન કરીએ છીએ? શ્રી ઠાકોરજીના અંગીભૂત દેવતાઓનું આવાહન કરીએ છીએ, તેમને બોલાવીએ છીએ, તેમને સ્થાપના કરીએ છીએ. હવે જો દેવો જ સૂઈ ગયા હોય તો આપણે સૂતેલા દેવોને કેવી રીતે બોલાવી શકાય? એટલા માટે માંગલિક પ્રસંગમાં દેવતાઓનું આવાહન કરવાનું હોવાથી જ્યારે જ્યારે પણ વલ્લભ કુલને ત્યાં શુભ પ્રસંગ થાય, આજે પણ એ વિવાહ પ્રસ્તાવ હોય કે યજ્ઞોપવિત પ્રસ્તાવ હોય, ત્યારે પણ ગણેશ, અંબિકા, કુળદેવી વગેરેનું આવાહન થાય છે. હવે જો દેવતાઓ સૂઈ ગયા હોય તો આપણે કયા દેવતાઓનું આવાહન કરીશું? એટલા માટે ચાતુર્માસ દરમિયાન આપણે શુભ માંગલિક પ્રસંગો નથી કરતા. હવે પુષ્ટિ માર્ગમાં આપણે જે ઉત્સવો ઉજવીએ છીએ તેના આ 5 કે 6 પ્રકાર છે. પહેલો પ્રકાર છે શાસ્ત્ર વર્ણિત ઉત્સવ, જેવી રીતે દેવ શયની આજનો ઉત્સવ, દેવ શયની એકાદશી, જે ભગવાન હોવાના ભાવ સાથે આપણે ઉજવીએ છીએ. આપણા સેવ્ય પ્રભુ પણ ભગવાનનું સ્વરૂપ છે એ ભાવ સાથે જે ઉત્સવો ઉજવાય તેને શાસ્ત્ર વર્ણિત ઉત્સવ કહેવાય. બીજો વ્રજલીલાના ઉત્સવો, જે ઉત્સવો વ્રજમાં ઉજવાય તે ઉત્સવો પુષ્ટિ માર્ગમાં ઉજવાય છે. ત્રીજા ઉત્સવો છે ભક્તિ માર્ગીય ઉત્સવો, પવિત્રનો ઉત્સવ, દિવાળીનો ઉત્સવ, જન્માષ્ટમીનો ઉત્સવ વગેરે. ચોથા ઉત્સવો છે સાંપ્રદાયિક ઉત્સવો, સંપ્રદાયના ઉત્સવો. પાંચમા ઉત્સવો છે લોક ઉત્સવ, એ લોક ઠાકોરજીની સેવા લોકમાં કરી રહ્યા છે, જેવી રીતે રથયાત્રાનો ઉત્સવ ગયો. અને છઠ્ઠું છે પારિવારિક ઉત્સવ, જલેબી ઉત્સવ જેવા ઉત્સવો આપણે ઉજવીએ છીએ એને પારિવારિક ઉત્સવ કહેવાય. આ રીતે પુષ્ટિ માર્ગમાં આ ઉત્સવો ઉજવાય છે. હવે ટૂંકમાં તેનો તાત્વિક ભાવ પણ સમજી લઈએ. પ્રિયજનો, આજની પેઢીને તમે એમ કહેશો કે ભગવાન 4 મહિના માટે સૂઈ જાય છે, તો તેને લોજિકલ, ફિલોસોફિકલ તમે કેવી રીતે સમજાવી શકશો? શિયાળો, ઉનાળો અને ચોમાસું એ આપણે મુખ્ય 3 ઋતુ. અષાઢી એકાદશી એટલે વર્ષા ઋતુનો પ્રારંભ, અને આ વર્ષા ઋતુનો પ્રારંભ થાય ત્યારે ધરા મેકે ઉઠે, ધરતીમાં બાફ તૈયાર થાય, ખેડૂતોએ વાવેલું બી અંકુરિત થાય, ફૂલે ફાલે અને સમગ્ર ધરા ધાન્યથી છલકાઈ જાય. અને પવનની લહેરખીમાં હિલોડા લેતા એ કણસલાને જોઈ અને આપણું મન પ્રસન્ન થાય. અને એક દાણામાંથી અંકુરિત થયેલા 100 એ કણસલા પણ 100 200 દાણાથી ભરાઈ જાય. ત્યારે આપણે કહીએ, હે પ્રભુ, વાહ તારી કમાલ છે, તારી કલાને અમે કેવી રીતે કદર કરીએ? તો એક દાણાના સેંકડો દાણા કરીને આપે છે. નિસર્ગમાં બધે જ હરિયાળી છવાઈ હોય, ધરતી માતાએ જાણે લીલું ઓઢણું ઓઢ્યું હોય તેવું થાય. ખડખડ વહેતા ઝરણા, મેઘોનો ગળગડાટ, બંને કાંઠે વહેતી સરિતા, ગુગવતો મહાસાગર, મયુરોનો કેકારવ, આકાશમાં વાદળોની સંતા કુકડી, વચ્ચે પુરાતો મેઘ ધનુષ્યના સપ્તરંગી સાથિયા. એ બધું જોયા પછી આ સૌંદર્યને માણવા માટે માણસ કેટલો થનગને. એને થાય કે આ બધું કોના લીધે થાય છે? એને કીર્તારની કરુણા
ની પ્રતીતિ થાય અને જેના લીધે આ બધું થઈ રહ્યું છે તે પ્રભુ સૂઈ જાય આ 4 માસ દરમિયાન. અરે જેના વગર વૃક્ષનું પાંદડું પણ હાલતું નથી, એ ભગવાન જો સૂઈ જાય તો સૃષ્ટિનું અસ્તિત્વ ટકે ખરું? ઘણીવાર નિસર્ગની વાત આપણે ભૂલી જઈએ, એક બાજુ રહેવા દઈએ, આપણી જ વાત લઈએ તો આપણું હૃદય ધબકે છે પરમ કૃપાળુ પરમાત્માની કરુણાને લીધે. એક ક્ષણ માટે પણ એ ધબકવાનું બંધ કરી દે તો? આ સૃષ્ટિનો સંચાલક પ્રભુ છે. ટ્રેનમાં બધા જ મુસાફરો સૂતા હોય પણ ટ્રેનનો ડ્રાઈવર જાગૃત હોય, પાયલોટ જાગૃત હોય, બસનો ડ્રાઈવર જાગૃત હોય તો બધા શાંતિથી સૂઈ શકે. આપણે શાંતિથી સૂઈ શકીએ એનું કારણ કે આપણી હૃદય ચલાવનાર પ્રભુ એ સતત જાગૃત છે. અને એ જાગૃત પ્રભુ જો સૂઈ જાય તો આપણું જીવન કેવી રીતે ચાલે? આ સૃષ્ટિની પ્રક્રિયા કેવી રીતે ચાલે? પ્રભુને આ કરુણા જોઈને જ આ માસમાં ઉપવાસ છે, વ્રત છે વગેરે આપણે રાખીએ છીએ. શા માટે રાખીએ છીએ? પ્રભુની કરુણા જ. પ્રભુ તે જલવૃષ્ટિ કરી, ધનધાન્ય આપ્યું, એ તારી કરુણાને અમે સ્મરણ કરવા માટે 4 માસ દરમિયાન વધારેમાં વધારે વ્રત છે, ઉપવાસ છે, સત્સંગ છે, કથા શ્રવણ છે, એવું કરીએ છીએ. પ્રભુના સ્તવન કરીએ, પ્રભુના સ્તુતિપાઠ કરીએ. ત્યારે ભગવાન પૂછે, દીકરા, મેં તને આ બધું આપ્યું માટે મારી સ્તુતિ કરે છે, પણ હકીકતમાં તો આ તારો પુરુષાર્થ છે. તે પસીનો પાડીને જમીન ખેડી છે, તે બિયારણ વાવ્યું છે. મેં તો કશું જ કર્યું નથી. 4 મહિના તો સૂઈ ગયો હતો. પ્રિયજનો, વાસ્તવમાં આ બધું ભગવાનનું સર્જન છે. તેને લીધે સૃષ્ટિનું અસ્તિત્વ છે. પરંતુ એકાદ વાલસોઈમાં નાના દીકરાને પોરસ ચડાવવા માટે એમ કહે કે હું તો અતિ જ નહીં, આ બધું તે કર્યું છે. તેવી રીતે ભગવાન આપણને પ્રોત્સાહિત કરવા માટે, આપણને યશ આપવા માટે એમ કહે કે આ બધું જલવૃષ્ટિ છે, અન્નનું ઉત્પાદન છે, આ તો તારી મહેનતથી થયું છે. હું તો સૂઈ ગયો હતો. ભગવાન પોતાના કર્તૃત્વનો યશ જીવને આપે છે. એટલા માટે તો યશોદા, આપણે યશોદા બનવાનું છે. દેવશયની એકાદશી એટલે યશ બીજાને આપવાની પ્રેરણા લેવાનો દિવસ. તમે આપણા જીવન વ્યવહારોમાં જુઓ, સદંતર ઉલટા હોય. આપણી એક નાનકડી કૃતિનો યશ પણ બીજાને આપણે આપતા નથી, પણ બીજાની કૃતિનો યશ આપણે લેતા આવડે છે. આ તો મેં કર્યું, મારાથી થયો. આ 11નું વ્રત એ આપણને સમજાવે છે કે આપણો સમગ્ર જીવન વ્યવહાર, આપણું અસ્તિત્વ માત્ર પ્રભુના લીધે જ છે. તે પણ આપણા રોજિંદા વ્યવહારમાં આપણા ધ્યાનમાં નથી આવતું. પરંતુ આ ચાતુર્માસમાં આ જીવ પ્રભુની લીલાનો પ્રત્યક્ષ દર્શન કરે ત્યારે તો તેના ધ્યાનમાં આવવું જોઈએ ને કે આ મુશળધાર વરસાદ વરસાવનાર કોણ? આ બીજ જે વાવ્યો છે ખેડૂતે, તે બીજમાંથી એક દાણામાંથી સેંકડો દાણા કરનાર કોણ? તદ જલાન ઉપનિષદ કહે છે. આ જલ નથી, પ્રભુની કરુણા વરસે છે. અને આ કરુણા વરસ્યા પછી પણ માણસમાં ધ્યાનમાં જો ન આવતું હોય કે આ કરુણાનો કરનાર કોણ છે, આ પ્રકૃતિની પાછળ કયું તત્વ છે જે આ સૃષ્ટિને આટલી બધી સુંદર રાખે છે, ત્યારે ઋષિઓએ આપણને સમજણ આપી કે તારા અહમને લીધે, અહમને બીજને, અહમરૂપી બીજને ધરતીમાં દાટી દે. તારો અહમ દટાશે તો જ તારો વિકાસ થશે. જેવી રીતે દાણો જમીનમાં દટાય છે તો જ અંકુરિત થાય છે, એવી રીતે આપણો અહંકાર,
આ મેં કર્યું, આ મારાથી થયું, આ હું કરું છું, આ અહંકારને આપણે જમીનમાં દાટી દેવાનો છે. આપણા કર્તૃત્વનું ફળ નથી, પણ પ્રભુએ આપણને આપેલી શક્તિનું જ ફળ આપણને મળ્યું છે. પ્રભુએ શક્તિ જ ના આપી હોત તો માનવી કેવી રીતે કર્તૃત્વ કરી શકત, કેવી રીતે પુરુષાર્થ કરી શકતો? તો પ્રિયજનો, આ આષાઢી એકાદશી એટલે આપણા અહમને દાટી દઈ અને પ્રભુની શક્તિથી જ બધું મને મળ્યું છે અને મળે છે એ ભાવના સાકારિત કરવાનો દિવસ. બીજું, માણસ ક્યારે સૂઈ જાય, થાકી જાય ત્યારે, કંટાળી જાય ત્યારે ભગવાન માટે થાકવાનો સવાલ જ નથી આવતો. પણ આપણો વ્યવહાર જોઈને ભગવાન કદાચ કંટાળી જતા હશે, એટલા માટે ભગવાન કહે છે હું સૂઈ જાઉં છું. આપણને ભગવાને આટલું બધું આપવા છતાં આપણે દિવસ રાત ભગવાન પાસે માગ્યા જ કરીએ ત્યારે ભગવાન આપણાથી કંટાળતા હશે અને ભગવાન કહેતા હશે કે તું માંગ માંગ જ કર્યા કરે છે અને જેવી રીતે કંટાળીને માં કહે મારો જીવ ન ખા, મને સુવા દે, અને ત્યારે માં આડે પડખે થાય, તેમ ભગવાન આપણાથી કંટાળીને તો આવો વ્યવહાર નથી કરતા ને. તેથી અંતર્મુખ થઈ પોતાની જાતને તપાસવાનો દિવસ એટલે દેવશયની વિષ્ણુશયની એકાદશી. એવું પણ હોઈ શકે કે આપણામાં જવાબદારીની ભાવના કેળવાય. આ દ્રષ્ટિથી પણ ભગવાન કહેતા હશે કે હવે હું સૂઈ જાઉં છું, તો બરોબર ધ્યાન રાખજે, બરોબર સંભાળજે. દેવશયની એકાદશી એટલે ભગવાને આપણા ઉપર મૂકેલો વિશ્વાસ. પ્રિયજનો, આ દિવસે આપણે ઉપવાસ કરીએ, પણ તે દિવસથી પ્રારંભ થતા ચાતુર્માસમાં આપણા જીવનમાં આ ભાવના કેળવાય, તે આ 11નું મહત્વ છે. આ ભાવના આપણે કેળવીએ અને આ 11ના ઉત્સવને આપણે બરાબર સમજીએ. પ્રિયજનો, આપણે સત્સંગના ક્રમમાં શ્રી વલ્લભ ગીતાનું રસપાન અને રહસ્યપાન કરી રહ્યા છીએ. જે શૃંખલામાં આપણે 16 ગ્રંથના તૃતીય મણકાનું, જેનું નામ છે સિદ્ધાંત મુક્તાવલી, એના રસને, એના તત્વને સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. શ્રી વલ્લભની કૃપાથી 16 ગ્રંથ રૂપી સિદ્ધાંતોની તિજોરીમાં શ્રી વલ્લભે એક અમૂલ્ય મોતીની માળા પણ મૂકી દીધી છે અને તે અમૂલ્ય મોતીની માળાનું નામ છે સિદ્ધાંત મુક્તાવલી. આ ગ્રંથમાં શ્રી વલ્લભે સ્વકીય સિદ્ધાંતોનું નિરૂપણ કર્યું છે. આપણે જોયું કે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની 16 ગ્રંથમાં જો પ્રથમ અષ્ટાક્ષરી આજ્ઞા કરી હોય આપણને બધાને, તો શ્રી વલ્લભે પહેલી આજ્ઞા 16 ગ્રંથમાં કરી, કૃષ્ણ સેવા સદા કાર્યા. શ્રી મહાપ્રભુજી આપણને કહ્યું કે હે પ્રિય વૈષ્ણવો, કૃષ્ણની સેવા સદા કરો, કૃષ્ણની સદાય સેવા કરો. પ્રિયજનો, પુષ્ટિ માર્ગમાં 2 પદો સમજી લો તો લગભગ પુષ્ટિ માર્ગનું તત્વ સમજાઈ જાય. 2 જ પદોને સમજવાના છે. એક પદ છે કૃષ્ણ અને બીજું પદ છે સેવા. આ કૃષ્ણને સમજો, જે પુષ્ટિ માર્ગનું કેન્દ્ર બિંદુ છે, અને જીવ તરીકેની આપણી ફરજ સમજો કૃષ્ણ પ્રત્યેની, તો તેનું નામ છે સેવા. કૃષ્ણ કોણ અને સેવા શા માટે? આ 2 વાત સિદ્ધાંત મુક્તાવલીમાં અને 16 ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા છે. આ બંને શબ્દો 16 ગ્રંથમાં વારંવાર આચાર્ય ચરણ સમજાવે છે. સેવા શા માટે એ સમજતા પહેલા સેવા પદનો વિચાર કરીએ. કારણ કે આ સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજીએ પહેલો જ શ્લોક એમ કહ્યો
નત્વા હરિમ પ્રવક્ષ્યામી સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ. અને કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા, એમ શ્રી મહાપ્રભુજીએ કહ્યું. સેવા શબ્દ, આપણે સેવા, આપણું કર્તૃત્વ આપણે સમજવાનું છે કે બ્રહ્મ સંબંધી જીવ તરીકે નિવેદન મંત્ર લીધા પછી મારી જો પહેલી અને મહત્વની ફરજ હોય તો તે સેવા છે. આ સેવા શબ્દથી ગભરાવાની જરૂર નથી. સેવાનું તત્વ સમજીને નાનકડી પણ સેવા જો આપણે ઠાકોરજીની કરીશું તો ઠાકોરજી પ્રસન્ન થવાના છે. પહેલા સેવા શબ્દ શેના ઉપરથી આવ્યો છે? સેવ ધાતુ પરથી. ભાષાના બધા જ શબ્દો જેના પરથી બને તેને પદ કહેવાય, અને જે પદ જેના પરથી બન્યું છે એને ધાતુ કહેવાય. સેવ ધાતુ અને સેવન શબ્દ. સેવન શબ્દ બે અર્થમાં વપરાય. એક, પક્ષી જેવી રીતે ઈંડાનું સેવન કરે છે તેને પણ સેવન કહેવાય, અને માણસ વ્યસનનું સેવન કરે છે એને પણ સેવન કહેવાય. આ સમજવાનું છે સેવા તત્વને, સેવા શબ્દને. ઈંડાના સેવનથી પક્ષીની પ્રક્રિયા કેવી રીતે છે તે સમજવા જેવી છે. જો માદા પક્ષીને ઈંડામાં પાકી શ્રદ્ધા હોય છે કે આમાંથી મારો બચ્ચો એક દિવસ બહાર આવશે જ. હજી બચ્ચો ઈંડામાં છે, એ બહાર નથી આવ્યો, પણ માદા પક્ષી જ્યારે ઈંડાનું સેવન કરે છે ત્યારે એના મનમાં ઊંડે ઊંડે અતૂટ શ્રદ્ધા છે કે આ ઈંડામાં મારું પક્ષી, મારું બચ્ચું છે અને એ બહાર આવશે જ અને મને મળશે જ. બચ્ચા માટેનો પ્રેમ અને શ્રદ્ધાને લઈને એ માદા પક્ષી માળામાં રાત દિવસ ઈંડા ઉપર બેસી રહે છે. તેને પોતાના શરીરથી હૂંફ આપે છે. આ ક્રિયાને ઈંડું સેવવું કહેવાય. હવે આ સેવન દરમિયાન જે પક્ષી ઈંડાને છૂટું મૂકતું નથી, દાણાની શોધમાં, પેટ ભરવાની ખટપટમાં માળો છોડી તે ક્યાંય જતો નથી. હરતા ફરતા, સૂતા, ઉઠતા, બેસતા, પ્રત્યેક સ્થિતિમાં એ માદા પક્ષીનું મન ઈંડામાં જ હોય છે. આખરે એની નિષ્ઠા ફળે છે અને ઈંડામાંથી જીવતો જાગતો બચ્ચો આવે છે, એને મળે છે. બીજો સેવન શબ્દ એ વ્યસનનું સેવન. એ કયા અર્થમાં વપરાય? વ્યસનનો જે બંધાણી છે એ વ્યસન સારું કે ખોટું એનો વિચાર કર્યા વગર, એના તન મન પર એનો કેટલો પ્રભાવ પડશે વિચાર્યા વગર વ્યસનનો જે બંધાણી છે તે વ્યસનનું સેવન કર્યા વગર હાંફળો ફાંફળો થઈ જાય છે. તેના વગર એ બેચેન થઈ જાય છે અને તેના વગર તે રહી શકતો જ નથી. કૃષ્ણ સેવાનું પણ આવું જ છે. આપણે એમ કહીએ કે અમે તો રોજ સેવા કરીએ છીએ, ત્યારે પૂછવાનું મન થાય કે આપણામાં પક્ષી જેવી શ્રદ્ધા છે અને વ્યસની જેવી બેચેની છે? પક્ષીને જેવી રીતે ઈંડામાંથી તેનું બચ્ચું આવશે જ તેવી શ્રદ્ધા જ, અને વ્યસની માણસને બેચેની છે કે ક્યારે હું વ્યસન કરું, ક્યારે વ્યસન પાસે જાઉં. આપણે પણ બ્રહ્મ સંબંધ લીધા પછી ગુરુદેવ સેવા માટે આપણને ચિત્રજી પધરાવી આપે, મૂર્તિ સ્વરૂપ પધરાવી આપે, વસ્ત્ર સ્વરૂપ પધરાવી આપે સેવ્ય કરીને, ત્યારે આપણામાં પક્ષીની જેવો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ કે આ જ ચિત્રમાં, આ જ સ્વરૂપમાં સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રભુ બિરાજમાન છે. આ સેવાનો મહત્વનો સિદ્ધાંત છે. આપણી ઘેરે બિરાજતા ચિત્રજી, આપણી ઘેરે બિરાજતું સ્વરૂપ, તે કોઈ પણ મેટલનું હોય કે કોઈ પણ રૂપે હોય, વસ્ત્ર સેવા હોય, સ્વરૂપ સેવા હોય, ચિત્ર સેવા હોય, ત્યારે એ સાક્ષાત
યશોદોત સંગ લાલિત પ્રભુ જ છે, સાક્ષાત ભગવાન જ છે. પ્રિયજનો, કેટલાક સિદ્ધાંતો એવા છે કે તેને કોઈ પ્રસંગથી સમજવા પડે. આપણે ત્યાં આ વાત સમજાવતો એક સુંદર પ્રસંગ છે. આપણે કઈ વાત સમજીએ છીએ કે આપણી ઘેર બિરાજતા ચિત્રજી, આપણા દિવ્ય સ્વરૂપ જે આપણને શ્રી વલ્લભે પધરાવી આપ્યા છે, તે સામાન્ય ચિત્ર નથી, એ સામાન્ય મેટલનું મૂર્તિ નથી. સાક્ષાત ઠાકોરજી જ એમાં બિરાજમાન છે. સેવા કરતા પહેલા આપણા મનમાં આ ભાવના આવવી જોઈએ. જેવી રીતે પક્ષીને ખબર છે કે ઈંડામાં તેનું બચ્ચું છે જ, એવી રીતે મારા સ્વરૂપમાં સાક્ષાત પ્રભુ જ બિરાજમાન છે. આ ભાવનાનો એક સુંદર પ્રસંગ શ્રી ગુસાઈજી ના 7 બાળકો ભેગા થઈને અન્નકૂટનો ઉત્સવ કરવાનો વિચાર કરે. પ્રાચીન પ્રસંગ છે. ઉત્સવ મનાવવા માટે શ્રી ગિરધરજીએ શ્રી ગુસાઈજી પાસે 2-3 વખત આજ્ઞા માંગી. શ્રી ગુસાઈજીએ 2 વાર આજ્ઞા ન આપી. ત્રીજી વાર શ્રી ગિરધરજી જ્યારે ગુસાઈજીની પાસે ગયા ત્યારે ગુસાઈજીએ કહ્યું કે એક વસ્તુનું ધ્યાન રાખજો, આનાથી લૌકિક વધશે, અલૌકિક છૂટી ન જાય તેનું ધ્યાન રાખજો. ગુસાઈજીની અનિચ્છા છતાં શ્રી ગિરધરજી અન્નકૂટનો ઉત્સવ કર્યો. જતીપુરામાં શ્રીનાથજીની સાથે ઘરના બધા જ ઠાકોરજીએ અન્નકૂટ આરોગવાનો ઉત્સવ પહેલી વાર થયો. ગુસાઈજી બિરાજતા હોવા છતાં પણ જો પહેલો જ લૌકિક વધ્યો કે યદુનાથજી નારાજ થયા. તેમણે કહ્યું કે આ ઉત્સવના હું ભાગ નહીં લઉં, કારણ કે મને ભાગમાં ઠાકોરજી મળ્યા નથી. આ સાંપ્રદાયિક વાત છે, તેને આપણે હમણાં એનું વિશ્લેષણ કરતા નથી. બીજી બાજુ હવે જે પ્રસંગ છે તે હવે સમજવાનો છે. બીજી બાજુ શ્રી ગુસાઈજીના એક બેટીજી ઘરમાં જ બિરાજતા ઠાકોરજીની સેવા છોડીને ઉત્સવમાં ભાગ લેવા માટે આવી પહોંચે. ત્યારે જ્યારે તેઓ ભોગ ધરવા માટે પધારી રહ્યા હતા ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણે તેમને પૂછ્યું, શું તું તારા ઠાકોરજીની સેવા પહોંચીને આવી છે, સેવા કરીને આવી છે? ત્યારે બેટીજીએ કહ્યું, એ તો ઘરના ઠાકોરજી છે, હું ગમે ત્યારે સેવા પહોંચી લઈશ. આ ઉત્સવના દર્શન ક્યારે થશે એટલા માટે અહીં આવી છું. જો બેટીજી, ગુસાઈજીના બેટીજી ઘરના ઠાકોરજીની સેવા છોડીને આવ્યા અને ગુસાઈજીને ખબર પડી ત્યારે વાર્તામાં સ્પષ્ટ લખ્યું છે કે ગુસાઈજીએ રીતસર ખીજાઈને એમ કહ્યું કે તારા ઘરમાં શું બીજા કોઈ ઠાકોરજી બિરાજે છે? જા, ઘેર જા. પરણેલી દીકરીને આવું કહેવું ઘણું જ કપરું લાગે, પરંતુ ગુસાઈજીએ ખીજાઈને કહ્યું છે તું ઘેર જા. બેટીજી ઘેર આવ્યા. મનની ચંચળતાને કારણે જુઓ, એમના મનમાં એવું હતું કે મને પિતૃચરણે આજ્ઞા કરી એટલા માટે ઘેર આવ્યા. ઘેર આવીને એ ઠાકોરજીની જ્યારે સેવામાં પહોંચવા લાગ્યા ત્યારે ગુસાઈજીએ કેટલો પ્રભાવ બતાવ્યો કે જે ઘરમાં બેટીજી તેના સેવામાં પહોંચ્યા તે જ વખતે જેવી રીતે યશોદાજીને ઠાકોરજીએ મોઢું ખોલ્યું, બગાસું ખાધું અને વિશ્વ રૂપના દર્શન થયા, તેવી રીતે આ બેટીજીને શ્રી ગુસાઈજીએ પોતાના પ્રભાવથી તેમના દિવ્ય સ્વરૂપમાં શ્રીનાથજીના, મથુરાધીશના, નવનીત પ્રિયજીના, દ્વારકાધીશના, વિઠ્ઠલનાથજીના આ બધા જ પ્રકારના દર્શન બેટીજીને ગુસાઈજીએ તેમના ઘરના સ્વરૂપમાં કરાવ્યા.
પ્રિયજનો, મારે ત્યાં બિરાજેલું જે સ્વરૂપ છે એ ભૌતિક નથી, લૌકિક નથી. મનુતે કૃષ્ણ લૌકિકમ. કૃષ્ણને લૌકિક સમજવાના જ નહીં, અને એક દિવસ તેઓ જરૂર મને અલૌકિક સ્વરૂપે દર્શન આપશે જ. એવો ભાવ, એવો વિશ્વાસ અને એવી શ્રદ્ધા સેવાનો પાયો છે. જે સ્વરૂપની સેવા કરું છું તે સ્વરૂપ એક દિવસ અલૌકિક સ્વરૂપે મને અનુભવ જતાવશે જ. પ્રિયજનો, ભાવો હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણ. સેવામાંથી ભાવ જતો રહેશે તો સેવાનું તત્વ જ ખલાસ થઈ જશે. ભાવો ભાવનયા સિદ્ધ. સેવામાં ભાવ જ મુખ્ય છે. આ મૂર્તિ નથી, આ મૂર્તિમાં સાક્ષાત ઠાકોરજી બિરાજે છે, એટલા માટે સ્વરૂપ છે. એવી શ્રદ્ધા, પક્ષી જેવી શ્રદ્ધા, આ ઈંડામાંથી ચોક્કસ બચ્ચો બહાર આવશે જ. એવી શ્રદ્ધા આપણી સેવા કરતી વખતે આપણા સેવ્ય સ્વરૂપ ઠાકોરજીમાં છે. કવિએ સુંદર કહ્યું છે, શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ તરફ મને, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. મારી શ્રદ્ધા જ મને લઈ ગઈ. બીજું, પક્ષીની જેમ આપણને પધરાવી આપેલા સ્વરૂપમાં આપણા હૃદયનો પ્રેમ પણ સદા રહેવો જોઈએ. આ ઠાકોરજી મારા છે, આ ઠાકોરજી મારું સર્વસ્વ છે. એમનાથી વધીને મારા માટે જગતમાં બીજું કશું જ નથી. સેવ્ય સ્વરૂપમાં સ્વરૂપાસક્તિ જેટલી વધારે એટલા ઠાકોરજી આપણા પર વધારે પ્રસન્ન થાય. સેવાનો પહેલો સિદ્ધાંત, શ્રદ્ધા અને સ્વરૂપાસક્તિ વગર સાચી સેવા શક્ય નથી. જ્યાં સુધી આપણે સેવામાં સ્વરૂપની આસક્તિ ન થાય અને શ્રદ્ધા ન હોય કે આમાં જ મારા પ્રભુ બિરાજે છે, ત્યાં સુધી સાચી સેવા ન કરી શકીએ. અને પક્ષીની જેમ પોતાના સુખ દુઃખ ભૂખ તરસની પરવા કર્યા વિના રાત દિવસ જેવી રીતે પક્ષી ઈંડાનું સેવન કરે છે, તેમ આપણે પણ સ્વસુખની પરવા કર્યા સિવાય ભગવદ સુખનો જ વિચાર કરીને સેવામાં તત્પર થઈએ છીએ ખરા. નારદ ભક્તિ સૂત્રમાં તો કહ્યું, તત્ સુખે સુખિત્વમ. ભગવાનના સુખમાં જ મારું સુખ. અને હરિરાય ચરણે કહ્યું પુષ્ટિમાર્ગીય લક્ષણાનીમાં કે સાપેક્ષતા સ્વામી સુખે પુષ્ટિમાર્ગસ્ય કથ્યતે. સ્વામી સુખની જ સાપેક્ષતા જ્યાં છે એનું જ નામ પુષ્ટિમાર્ગ. આવા સેવકને ઠાકોરજી જરૂર અવશ્ય અનુભવ જતાવે જ છે. અને આપણા ભગવદીઓનું વાર્તા સાહિત્ય તેનું પ્રમાણ છે. તેવી રીતે સેવાનું વ્યસન થવું જોઈએ. જેવી રીતે વ્યસનીને તેના વ્યસનનું જેવી રીતે સેવન કરે છે, ઠાકોરજીનું નિત્ય સેવન કરતા કરતા એટલી બધી આસક્તિ થવી જોઈએ, સેવા વિના એક ઘડી પણ રહી ન શકાય. ગયા વખતે આપણે કુંભનદાસજીનું દ્રષ્ટાંત જોયું. એનું વ્યસન, સેવાનું વ્યસન થવું જોઈએ. વ્યસન વગર જેવી રીતે વ્યસન એક ક્ષણ પણ રહી શકતો નથી, એવી રીતે મારાથી એક ક્ષણ પણ સેવા વગર રહી શકાય કેવી રીતે? બીજી વાત, સેવાના સિદ્ધાંતમાં બીજી વાત સમજવી જરૂરી છે કે ગુજરાતીમાં સેવાની શુશ્રૂષા એવો શબ્દ વપરાય છે. લૌકિક વ્યવહારમાં માણસોને જે શુશ્રૂષા કરીએ છીએ તેને આપણે જન સેવા કહીએ છીએ. હવે ઘણા જે કહેવાતા બૌદ્ધિકોનો એક પ્રશ્ન છે કે અમે સેવામાં ઠાકોરજી પધરાવીને કલાક, 2 કલાક, 3 કલાક ઠાકોરજીની એક નિર્જીવ મૂર્તિની સેવા કરીએ, એના કરતા તો જીવતા જાગતા જે માણસો છે, ગરીબો છે, દિન દુખ્યા છે, તેની સેવા કરીએ તો જન સેવા એ જ પ્રભુ સેવા કેમ ન ગણાય? ઘણાનો આવો પ્રશ્ન છે. અમે તો જીવતા જાગતા માણસોની સેવામાં માનીએ છીએ, અમે તો આ સ્વરૂપ સેવામાં, મૂર્તિ પૂજામાં માનતા નથી. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, કૃષ્ણ સેવા
જન સેવા શબ્દ મહાપ્રભુજીએ વાપર્યો નથી, કૃષ્ણ સેવા શબ્દ પ્રયોજ્યો છે. લૌકિક વ્યવહારમાં જે સેવા શબ્દ પ્રયોજાય છે તે ચાકરીના અર્થમાં છે, ફરજના અર્થમાં છે. કોઈ દર્દીની સેવા કરે, કોઈ દરિદ્ર નારાયણની સેવા કરે, કોઈ ગરીબની સેવા કરે, સામાજિક કાર્યકરો કુદરતી આપત્તિમાં ફસાયેલાઓની સેવા કરે, અકસ્માતમાં ફસાયેલાઓને મદદે પહોંચવું, દયાનો ભાવ, ફરજનો ભાવ એ એમાં રહેલો છે. અને થોડાક ઘણા અંશે અપવાદ બાદ કરતા દેખાડાનો પણ ભાવ હોય છે. પરંતુ પ્રિયજનો સમજી લો, આવી સેવા રોજ થતી હોતી નથી, પ્રસંગોપાત થાય છે આવી ચાકરી માણસોની. ત્રીજી, આ પ્રકારની જ્યારે ચાકરી કરીએ, સમાજની દિન દુખ્યાની સેવા કરીએ, મદદ કરીએ, ત્યારે આપણા મનમાં એના વળતરની અપેક્ષા હોય છે. આ કડવું સત્ય છે. પૈસાના રૂપમાં, પદના રૂપમાં, પ્રતિષ્ઠાના રૂપમાં, પ્રશંસાના રૂપમાં. હું લોકોની સેવા કરું છું, મને આ પદ મળે. હું લોકોની સેવા કરું છું, મારી પ્રતિષ્ઠા વધે. અહીંયા કૃષ્ણ સેવા શબ્દ વાપર્યો છે. કૃષ્ણ સેવા જાહેરમાં કરવાની હોતી નથી, કૃષ્ણ સેવા અંગત કરવાની હોય છે. અને એ સેવા પરમાત્મા અને જીવાત્માનો અંગત સંબંધ છે. આ સમજાવતી વખતે આટલું સ્પષ્ટ કરી દેવું, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવની ગેરસમજ ન થાય એટલા માટે પુષ્ટિ માર્ગમાં માનવ શુશ્રૂષા, અગવડમાં આવેલાને જરૂરી સહાય, દિન દુખ્યાની મદદ કરવા માટે કોઈ નિષેધ નથી. તે આપણો માનવ ધર્મ છે. કૃષ્ણ સેવા એ પુષ્ટિ ધર્મ છે અને જન સેવા એ આપણો માનવ ધર્મ છે. જન સેવા માટે પુષ્ટિ સેવા છોડાય નહીં, કારણ કે એક માનવ ધર્મ છે અને માનવતાના વૃક્ષ ઉપર જ પુષ્ટિ માર્ગનું ફૂલ ખીલેલું છે. જન સેવા માણસ તરીકેનું આપણું કર્તવ્ય છે અને કૃષ્ણ સેવા વૈષ્ણવ તરીકેનું આપણું કર્તવ્ય છે. કૃષ્ણ સેવા એ મારો અને મારા પ્રભુનો અંગત સંબંધ છે. માનવ સેવા એક માણસ તરીકે મારું કર્તવ્ય છે. એ તો થવું જ જોઈએ. એના માટે મહાપ્રભુજીએ ક્યારે પણ નિષેધ કર્યો નથી. ગુસાઈજીએ તો તૃષાથી પીડિત કુબરીને ઝરીનું જલ પીવડાવીને તેના જીવને બચાવ્યો છે. ઘણા પ્રસંગો છે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના કે જેમને માનવ સેવાના ઉદાહરણો પ્રસ્તુત કર્યા છે. પરંતુ કોઈ એમ કે અમે જન સેવા કરીએ છીએ ને કૃષ્ણ સેવાના વિકલ્પે જો જન સેવા કરવી હોય તો મહાપ્રભુજીનો સિદ્ધાંત ના પાડે છે. કૃષ્ણ સેવા એ વૈષ્ણવ તરીકેનું આપણું કર્તવ્ય છે. જન સેવા છે એ માણસ તરીકેનું કર્તવ્ય છે. માણસ તરીકેનું કર્તવ્ય ચોક્કસ કરો જ, પરંતુ કૃષ્ણ સેવા છોડીને નહીં, કૃષ્ણ સેવાના ભોગે નહીં. કૃષ્ણ સેવા મર્યાદિત સમય માટે નથી, સદા કાર્યા. કૃષ્ણ સદા સતત, કૃષ્ણ સેવા એ સતત ચાલતી પ્રક્રિયા છે. કૃષ્ણ સેવા કોઈ બદલાની અપેક્ષા માટે થતી નથી. ન ફલાર્થમ, ન ભોગાર્થમ, ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધય. કૃષ્ણ સેવા લૌકિક નથી, કારણ કે કૃષ્ણ એ લૌકિક નથી. અને મહાપ્રભુજી અન્યત્ર આજ્ઞા કરે છે. જન સેવા પરોપકાર છે, દેહનો ધર્મ છે, અને કૃષ્ણ સેવા આત્માનો ધર્મ છે. જન સેવા દેહનો ધર્મ છે, કૃષ્ણ સેવા આત્માનો ધર્મ છે. જન સેવા જરૂર કરો, શરીર ધારણ કર્યું છે માટે જન સેવા કરો જ, પણ કૃષ્ણ સેવાના ભોગે નહીં. કૃષ્ણ સેવા કરીને જન સેવા કરીશું તો માણસમાં માધવ જણાશે, પરંતુ જન સેવા માટે કૃષ્ણ સેવાને છોડીશું તો એ જન સેવા આપણો પદ, પ્રતિષ્ઠા, પૈસા એનું સાધન બની જશે.
આ લોકોની સેવા કરતા કરતા પદ મળે, પ્રતિષ્ઠા મળે. કૃષ્ણ સેવા કરીને જન સેવા કરીશું તો માણસમાં માધવ, જનમાં જનાર્દન આપણને દેખાશે. માટે સેવા કૃષ્ણની હોય તેને છોડીને કશું જ ન હોય. જન સેવા તેના સ્થાને છે. હવે આપણે ત્યાં પૂજા અને સેવા બે શબ્દો વપરાય છે. શા માટે શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણ સેવા કહ્યો, કૃષ્ણ પૂજા કેમ ન કહ્યો? આ પણ સમજી લેવા જેવું છે. આપણે એમ નથી કહેતા કે કૃષ્ણની પૂજા કરું છું. પૂજા શબ્દ ખોટો નથી. પૂજા શબ્દ વૈદિક છે. મર્યાદા માર્ગમાં જ્યારે પ્રભુની પાસે જઈ અને તેમની જે અર્ચન કરવામાં આવે તેને પૂજા કહેવાય, અને પુષ્ટિ માર્ગમાં તેને સેવા કહેવાય. સેવા અને પૂજામાં શું તફાવત છે? પૂજામાં પરમેશ્વરનો મહિમા જાણીને, સર્વ તંત્ર સમર્થ જાણીને મંત્રોથી તેમનું અર્ચન થાય છે. મહિમા જાણીને મહાત્મ્ય જ્ઞાન છે પૂજામાં. સેવામાં મહાત્મ્ય જ્ઞાન ઉપરાંત આપણે સ્નેહનો ઉમેરો કરીએ છીએ, આપણો પ્રેમ ઉમેરીએ છીએ. ભગવાનના આનંદ સ્વરૂપને આત્મીય ગણીને કીર્તનો દ્વારા પ્રભુને લાડ લડાવાય છે, તેને સેવા કહેવાય છે. સેવામાં પધરાવેલા પ્રભુ બાલ સ્વરૂપ છે, યશોદોત સંગલાલિત છે. પૂજામાં પ્રતિષ્ઠિત કરેલા ઈશ્વર એ મહાત્મ્ય જ્ઞાનથી એ સર્વ ઐશ્વર્ય સંપન્ન માની અને મહિમાથી તેમનું પૂજન થાય છે, વેદ વિધિથી. નારદ ભક્તિ સૂત્રમાં કહ્યું કે સેવા કોને કહેવાય? મહાત્મ્ય જ્ઞાન પૂર્વકમ સર્વતોધિકમ સુદૃઢ સ્નેહ. મહાત્મ્ય જ્ઞાનને જાણો, બધા કરતા અધિક સ્નેહ કરો, એને સેવા કહેવાય. પૂજા વિધિ છે, વિધાન છે. સેવા રીતિ છે. બરાબર સમજો. પૂજા એ વિધાન છે. શાસ્ત્રોએ કહેલું છે કે પ્રભુની પ્રતિષ્ઠા કરવી, પ્રભુને આવી રીતે એમાં પડાવવામાં આવતા નથી. આ આત્મીય ભાવથી પ્રભુને સેવામાં રીતિ છે. જેવી રીતે મને જીવવા માટે બધું જ જોઈએ, ખાવાનું, પીવાનું, સુવાનું, આનંદ પ્રમોદ, એવી રીતે મારા પ્રભુને બધું જોઈએ. વિધિ મંત્ર પ્રધાન છે અને રીતિ સ્નેહ પ્રધાન છે. વિધિમાં મંત્ર મુખ્ય હોય અને વિધિ રીતિમાં સ્નેહ મુખ્ય હોય. સેવા કરનાર મંત્રો જાણે જેવું નથી. સેવા કરનાર ને વેદના મંત્રો આવડવા જોઈએ એવી શરત નથી. સેવામાં કશું જ નહીં હોય, કંઈ જ નહીં આવડતું હોય, માત્ર પ્રભુ પ્રત્યેનો સ્નેહ જ જોઈએ તો સેવા થઈ શકે. સ્નેહ ન હોય તો સેવા ન થઈ શકે. સેવા રીતિ વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ વહે માર્ગ રીત દિખાઈ. સેવા રીતિ છે, સેવા પ્રીતિ છે. પૂજા એ વિધિ છે. પૂજામાં વિધિ નિષેધ હોય. પૂજામાં પૂજ્ય ભાવ છે અને સેવામાં સ્નેહ ભાવ છે. પૂજા વિધિમાં ભગવાનનું આવાહન થાય અને વિસર્જન થાય. આપણે જ્યારે પૂજા કરીએ તો ભગવાનને બોલાવીએ અને ભગવાનને પાછા એમના ધામમાં મોકલી દઈએ. સેવામાં નિત્ય પ્રભુ મારા પરિવારના સદસ્ય તરીકે, પરિવારના મુખિયા તરીકે મારી ઘેર બિરાજમાન છે. તેમનું આવાહન કે વિસર્જન થતું નથી. તેમની માત્ર તેમને પુષ્ટ કરાવવાના હોય છે કે પ્રભુ અહીંયા બિરાજમાન થાવ. અને સુબોધનીજીમાં મહાપ્રભુજીએ સુંદર વ્યાખ્યા કરી છે કે સ્વામી સંતોષ જનિકા સેવા. આપણા અલૌકિક સ્વામી પ્રભુને પ્રસન્નતા થાય તેનું નામ સેવા. આપણે જે કરીએ તેનાથી પ્રભુ પ્રસન્ન થવા જોઈએ, એનું નામ સેવા. હવે શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં પહેલી આજ્ઞા કરી, કૃષ્ણ સેવા સદા કાર્યા. તો એમ થાય કે આખો દિવસ તે જ કર્યા કરવાનું. બીજો આપણો ધંધો હોય, વ્યાપાર હોય, વ્યાવૃત્તિ હોય, નોકરી હોય, પરિવાર હોય, તો આખો દિવસ સેવામાં રહેવું કેવી રીતે શક્ય છે?
તો પ્રિયજનો, શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે સેવા એ સેવકનું સમસ્ત જીવન છે. સેવકની એક એક ક્ષણ સેવામય હોય એનો અર્થ એ નથી થયો કે સેવકની નાની મોટી બધી જ ક્રિયા, દૈનિક ક્રિયા, વ્યવસાયિક કર્મ, પરિવાર બધું છોડી દેવાનું હોય. સદા કાર્યા સેવા સદા કાર્યનો અર્થ શું થયો? આપણી દરેક ક્રિયાના કેન્દ્રમાં કૃષ્ણ હોય તો આપણી નોકરી, આપણી આજીવિકાનું સાધન, આપણો ધંધો, આપણો પરિવાર એ બધું જ સેવામય થઈ જાય. કૃષ્ણમાં કેન્દ્રમાં, આપણા વ્યવહારમાં પણ કૃષ્ણ કેન્દ્રમાં હોવો જોઈએ. દુકાનમાં જઉં છું, કેન્દ્રમાં કૃષ્ણ. નોકરી કરું છું, કેન્દ્રમાં કૃષ્ણ. પરિવાર સંભાળું છું, કેન્દ્રમાં કૃષ્ણ. ત્યાં સુધી કે દંત ધાવનથી શરૂ કરી અને રાત્રે સુવા સુધીની આપણી તમામ ક્રિયાના કેન્દ્રમાં શ્રી કૃષ્ણ જ હોય તો આપણું આખી રોજિંદી જીવનની પ્રક્રિયા એ સેવા બની જાય. બીજા શબ્દોમાં સમજાવું તો આપણું વિચાર, આપણી વાણી, આપણું વર્તન અને આપણો વ્યવહાર એક જ ભાવનાથી કરીએ. હું જે વિચાર કરું છું એ મારા પ્રભુને ગમશે ખરો? હું જે વાણી બોલું છું એ મારા પ્રભુને ગમશે ખરી? હું જેવું વર્તન બીજા પ્રત્યે કરું છું એનાથી મારા કૃષ્ણ પ્રસન્ન થશે ખરા? મારો જેવો બીજા સાથેનો વ્યવહાર છે તેનાથી મારા પ્રભુને આનંદ થશે ખરો? આ પ્રશ્ન રોજ જે માણસ પૂછે છે, બોલતી વખતે, વિચારતી વખતે, વ્યવહાર કરતી વખતે, આ જ વૃત્તિથી જો જીવનનો વ્યવહાર થાય તો એ કૃષ્ણ સેવા સદા કાર્ય થઈ જાય. આપણો જીવનભરનો, દિવસભરનો વ્યવહાર, આપણો વિચાર, આપણી વાણી, આપણું વર્તન કૃષ્ણને ગમશે ખરું? હું કોઈ બોલું છું, આ જ સેવાથી તો માણસના જીવનનું પરિવર્તન આવે છે. કૃષ્ણને દિવસ દરમિયાન કૃષ્ણને કેન્દ્રમાં રાખો. મારા મોઢામાંથી નીકળતા શબ્દો મારા પ્રભુને પ્રિય લાગશે ખરા? હું કોઈ વ્યક્તિ સાથે અનુચિત વર્તન કરું છું તો એ વર્તન મારા પ્રભુને રૂચશે ખરું? આ ભાવનાથી જો દૈનિક ક્રિયા થાય તો તે સમગ્ર કૃષ્ણ સેવા સદા કાર્ય થાય. રીતિની દ્રષ્ટિએ સમજીએ તો, સિદ્ધાંતની દ્રષ્ટિએ તો સર્વ નિર્ણયમાં મહાપ્રભુજી આજ્ઞા કરી એક કાલો વા દ્વિકાલો વા બહુકાલો વા. એક કાલ એટલે 3 કલાક, ક્યારે સવારે 3 કલાક, દ્વિકાલ એટલે સવારે 3 કલાક, સાંજે 3 કલાક, બહુકાલ એટલે તેનાથી વધુ સમય. આ સિદ્ધાંત વિચારીએ તો પહેલી વસ્તુ, અનુકૂળ હોય તો અષ્ટાયામ સેવા સવાર સાંજ કરવી. સવારે મંગળાથી રાજભોગ પર્યંત અને સાંજે ઉત્થાપનથી શયન પર્યંત. આ બંને સમય અનુકૂળ ન હોય તો સવારના મંગળાથી શયન પર્યંતની સેવા કરવી. આવો પણ સૂક્ષ્મ પ્રકાર રાખી શકાય. આટલો પણ સમય ન હોય તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ક્રમ એટલે ઠાકોરજીની સન્મુખ બિરાજવું, ઠાકોરજીને જારીજી છે, ઠાકોરજીને મિશ્રી છે, ઠાકોરજીને જે રીતે ગુરુની આજ્ઞા હોય તે રીતે પ્રભુની સન્મુખ બેસીને સૂક્ષ્મમાં સૂક્ષ્મ સેવાનો ક્રમ કરીને આપણે આપણા દૈનિક વ્યવહારમાં જો જોતરાઈએ તો પણ એ સેવા, મહાપ્રભુજી કહે છે, એ કૃષ્ણની સેવા મારા દૈનિક વ્યવહારમાં પણ મને ઉપયોગી થશે. સેવા રીતિ પ્રમાણે થતી નથી, એનો તાપ ક્લેશ થાય. સુરદાસજી કહે છે તેવી રીતે, પ્રભુ મારી રાય જેટલી સેવાને પણ આપ મેરુ જેટલી ગણીને સ્વીકારો છો. મારાથી પ્રભુનું બીજું કશું જ થતું નથી. એમ તાપક્લેશ થાય ત્યારે મહાપ્રભુજી કહે છે ચતુશ્લોકીમાં, સ્વસ્યાસ્યમેવ ધર્મો હિ. આ સેવા જ આપણો ધર્મ છે, આત્માનો ધર્મ છે.
તેમ માનીને સૂક્ષ્મ સેવા કરવી. અને એ સૂક્ષ્મ સેવા આપણે જેટલી કરીએ છીએ, જેટલું શક્ય છે તેટલી રીતે કરવી. અને આપણે ગઈ વખતે જોયું તો વિત્તજા અને તનુજા. પહેલી તનુજા, પહેલો મહાપ્રભુજી આજ્ઞા કરી કે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા ચેતસ તત્ શ્રવણમ પ્રવણમ સેવા તત્ સિદ્ધ્યૈ તનુવિત્તજા. ગઈ વખતે સમજ્યાતા કે આ ધન મારું નથી, મારા પ્રભુનું છે એમ માનીને પ્રભુ માટે ધનનો વિનિયોગ કરવો, તેનું નામ વિત્તજા સેવા. આ શરીરનો માલિક પ્રભુ છે, હું નથી એમ માનીને પોતાના શરીરને સેવા કાર્ય માટે વાપરવું, એનું નામ તનુજા સેવા. આ બે વસ્તુ આપણે સમજ્યા હતા કે પોતાના ધનથી પોતે સેવા કરવી, આપણું ધન આપીને બીજા પાસે સેવા ન કરાવવી, બીજાનું ધન લઈને આપણે સેવા ન કરવી, પોતાનું જ ધન, એ પછી જેટલું હોય તેટલું, અને પોતાનું જ તન. આના દ્વારા થોડી ઘણી પણ જો સેવા થાય તો મહાપ્રભુજી કહે છે તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મબોધનમ. તમે પોતાનું જ તન અને પોતાનું જ ધન પ્રભુ કાર્ય માટે વિનિયોગ, સેવા માટે વિનિયોગ કરશો તો સંસારના દુઃખોમાંથી નિવૃત્તિ મળશે અને બ્રહ્મનું જ્ઞાન થશે. તનુજા અને વિત્તજા સેવામાં આપણે જો આપણું જ ધન જે પણ કંઈ છે, રૂપિયો હોય તો રૂપિયો, 100 હોય તો 100, 50, 1000 હોય તો 1000, લાખ હોય તો લાખ, જે રૂપિયા છે આપણી પાસે. પદ્મનાભદાસ પાસે કશું જ નહોતું, માત્ર છોલે જ હતા, અને છોલેમાં બધી જ સામગ્રીની ભાવના કરી. તો પ્રભુ આપણી ભાવ જુએ છે, કેટલું દ્રવ્ય વાપર્યું તે જોતા નથી. સંસારના દુઃખોમાંથી નિવૃત્તિ અને બ્રહ્મના સ્વરૂપનો બોધ થવો હોય તો આ બે સેવા, તનુજા અને વિત્તજા, એ કરવાથી આ બે ફળ મળતા નવધા ભક્તિના પ્રથમ 7 સોપાન સર થાય છે. શ્રવણ, કીર્તન, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્ય સેવાથી. જો એવો અર્થ થાય તનુજા વિત્તજા સેવા સિદ્ધ થતા જીવ માનસી સેવાના દ્વાર પર પહોંચે છે. આ માનસી સેવા ગઈ વખતે આપણે જોયું તો અચ્યુતદાસ પોતાના સેવક માટે અપવાદરૂપ આજ્ઞા આપી છે. આપણા માટે તો મહાપ્રભુજીની આજ્ઞા એટલી જ છે કે પહેલા તનુજા કરો, વિત્તજા કરો. આ બે સેવા સિદ્ધ થાય એટલે માનસી સેવા સુધી પહોંચાય. જ્યાં સુધી મારું તારું, તારું મારું, અહમતા અને મમતા છે ત્યાં સુધી આપણે માનસી કરી શકતા નથી. અને અહમતા અને મમતાને દૂર કરવા માટે પ્રભુ મારું કશું જ નથી, બધું તારું જ છે, અને પ્રભુ હું પણ નથી, હું પણ તારો છું. તો કબીરજી કહે છે તેમ પ્રેમ ગલી અતિ સાકરી તામે દોન સમાય, હરી રહે તો મેં નહીં, મેં રહું તો હરી નહીં. સેવા એ પ્રેમનો રસ્તો છે, અને પ્રેમના રસ્તે ક્યારે પણ મારું જુદું હોતું જ નથી, બધું ભગવાનનું અને બધું જ ભગવાન. જ્યારે જીવ પોતાનો મટી અને ભગવાનનો થઈ જાય ત્યારે તે માનસી સિદ્ધ થાય. હું જાય તો મારું પણ જાય, અને મારું જાય તો તારું પણ જાય. હું, તું, મારું, તારું, આ બધું જાય, અને સર્વત્ર કૃષ્ણ જ દેખાય. પ્રભુ એમનામાં જ ચિત્ત પરોવાય, તેને માનસી સેવા કહેવાય. આવી માનસી સેવાનું ફળ કયું? તો મહાપ્રભુજી કહે છે ચેતસ તત્ પ્રવણમ સેવા તત્સિદ્ધૈ તનુવિત્તજા તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મબોધનમ. માનસીનું ફળ શું? માનસી સેવા સિદ્ધ થાય તો માનસી સેવા પોતે જ ફળ છે. એનું ફળનું ફળ શું હોય? માનસી સેવા પોતે જ ફળ. પ્રભુ મળ્યા,
જેવી રીતે ગોપિકાઓનું મન ચિત્ત અંતઃકરણ બધું કૃષ્ણમાં લાગી ગયું, સર્વત્ર કૃષ્ણ સ્વરૂપના દર્શન થયા, તો કૃષ્ણના સ્વરૂપાનંદની પ્રાપ્તિ થઈ. પછી તેના માટે બીજું ફળ હોતું જ નથી. માનસી સેવા ફલરૂપ હોય તેને સર્વોત્કૃષ્ટ સેવા કહીશ. કૃષ્ણ સેવા સદા કરવી એવી આજ્ઞા કરી. આપણા ગુરુદેવ આપણને સાવધાન કરે છે. આપશ્રી એમ કહે છે કે જીવ માત્રનું મુખ્ય કર્તવ્ય ભગવત સેવા છે, તેથી સદા સર્વદા સેવા કરવી. એનો અર્થ પ્રભુમાંની સેવામાં કાલનો પરિચ્છેદ નથી, મર્યાદા નથી. જો કોઈ લૌકિક વૈદિક કાર્ય કરવાનું હોય તો અમુક સમયે અમુક શુભ ચોઘડિયામાં કરવાનું હોય, કારણ કે ત્યાં કાલનું બંધન છે. ભગવદ સેવામાં કાલનું કોઈ બંધન નથી, કારણ કે મારા પ્રભુ સર્વત્ર છે અને સર્વદા છે. એટલા માટે મહાપ્રભુજીએ કહ્યું કૃષ્ણ સેવા સદા કાર્ય સર્વ કાલમાં કરવી. ભક્તિ માર્ગમાં આવીને જો જીવ પ્રભુ સેવા ન કરે તો તેને સ્વધર્મનો ત્યાગ કરવાનો દોષ લાગે. ભક્તિ માર્ગમાં પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી જો સેવા ન કરીએ તો સ્વધર્મ આપણે છોડ્યો છે તેવો દોષ લાગે. તાત્પર્ય એ છે કે હું ભગવાનનો દાસ છું, તેનું અનુસંધાન કરીને અને પ્રભુ સેવા એ જ દાસનો એકમાત્ર પુરુષાર્થ છે તેમ ગણીને, તેમ સમજીને સદા સર્વદા સર્વકાલમાં સેવા કરવી. હવે પ્રશ્ન થાય, આપણે ત્યાં ભક્તિને બદલે સેવા શબ્દનો પ્રયોગ કર્યો છે, કારણ કે હવે કૃષ્ણ ભક્તિ કહેતા નથી. મહાપ્રભુજી આજ્ઞા એમ નથી કરી કૃષ્ણ ભક્તિ સદા કાર્ય કૃષ્ણ સેવા, કારણ કે જો એમાં પણ એક ખૂબ સૂક્ષ્મ સિદ્ધાંત રહેલો છે. ભક્ત ભક્તિ કરે અને ભક્તિ કરે તે ભક્ત કહેવાય, અને ભક્તિ કરનારને ભક્ત કહેવાય. અને ભક્ત તો સદા વંદનીય હોય, સદા પૂજનીય હોય, તો પોતાની જાતને ભક્ત કેવડાવવામાં પણ સૂક્ષ્મ અહંકારનો રણકાર પ્રગટ થાય છે. એટલા માટે મહાપ્રભુજી એવું નથી કહ્યું હું ભક્ત છું, તમે એવું કહી જુઓ તો મનનો ભાવ બદલાઈ જશે. ભક્ત કયો પોતાની જાતને, તો તમે એમ સમજશો કે ભક્ત એટલે બહુ મોટો, દર્શનીય, પૂજનીય. અને ભક્ત શબ્દ વાપરવાથી જ સૂક્ષ્મ અહંકાર ઉભો થશે. એટલા માટે મહાપ્રભુજીએ કહ્યું હું ભક્ત નહીં, હું સેવક છું, હું દાસ છું. સેવક અને દાસ જ્યારે બોલીશું ત્યારે તેમાં વિનમ્રતાનો ભાવ છે, તેમાં દીનતાનો ભાવ છે. હું ભક્તિ નથી કરતો, ભક્તિ કરવાનું મારું સામર્થ્ય શું? હું માત્ર મારા સ્વામીની સેવા કરું છું, અને સેવા કરવાની શક્તિ પણ મારી ક્યાં છે? તે પણ મને મારા સ્વામી જ આપે છે. તેથી સેવા કરવાની આજ્ઞા કરી છે. કૃષ્ણ સેવા સદા કાર્ય. અને પછી શ્રી મહાપ્રભુજીએ ત્રીજા શ્લોકમાં એમ કહ્યું સેવા કરવી. તો કોની કરવી? એક વાક્ય નક્કી થયો કે સેવા એ જીવનું કર્તવ્ય છે, પુષ્ટિ જીવનું કર્તવ્ય છે. તનુજા વિત્તજા દ્વારા માનસી સેવા સિદ્ધ થશે. કૃષ્ણ સેવા સદા કરવી, અર્થાત કૃષ્ણ સેવા ક્યારે પણ ન છોડવી. હવે કૃષ્ણ સેવા સદા કરવી, તો જેની સેવા કરવાનું કયું છે તે કૃષ્ણ છે કોણ? કૃષ્ણની જ સેવા કરવી, તો કૃષ્ણ છે કોણ? એટલા માટે મહાપ્રભુજીએ સમજાવ્યું પરબ્રહ્મ તો કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહત. કૃષ્ણ સેવા જ શા માટે? જો આ પ્રશ્ન સમજી લો. બીજા કે બીજાની સેવા કે સેવા ગણાય કે નહીં? મહાપ્રભુજીની આજ્ઞા છે સેવા કરવી, કૃષ્ણની જ સેવા કર. શા માટે? કૃષ્ણની જ કેમ સેવા? મહાપ્રભુજી પરબ્રહ્મ તો કૃષ્ણો હિ. કૃષ્ણ પરબ્રહ્મ પુરુષોત્તમ છે. કૃષ્ણ એ સામાન્ય દેવ નથી, કૃષ્ણ એ કોઈ વિભૂતિ નથી. વેદમાં જેને બ્રહ્મ કહે છે
ગીતામાં જેને પરમાત્મા કહે છે, ભાગવતમાં જેને ભગવાન કહે છે, તે જ કૃષ્ણ છે અને આપણે સેવા તે જ કૃષ્ણની કરવાની છે. પરબ્રહ્મને આપણે પરબ્રહ્મ, અગણિતાનંદ બ્રહ્મ આવા નામથી કૃષ્ણને ઓળખીએ છીએ. હવે અક્ષર બ્રહ્મ આ કૃષ્ણની સેવા આપણે કરવાની હોય તો બે શબ્દ મહાપ્રભુજીએ સમજાવ્યા છે આ શ્લોકમાં. અક્ષર બ્રહ્મને આપણે વ્યાપક બ્રહ્મ અથવા બૃહદ બ્રહ્મ નામથી ઓળખીએ છીએ અને પરબ્રહ્મને આપણે કૃષ્ણ નામથી ઓળખીએ છીએ. આટલું આપણા મનમાં રાખો. આપણે જે જગતમાં રહીએ છીએ તે પણ કૃષ્ણનું જ સ્વરૂપ છે, પરંતુ તે પ્રભુ કૃષ્ણનું સ્વરૂપ એ અક્ષર બ્રહ્મ કહેવાય, ભગવાનનું ધામ કહેવાય, બૃહદ બ્રહ્મ કહેવાય, બ્રહ્માંડ. પરંતુ બ્રહ્માંડથી પણ જે જુદા છે તે પરબ્રહ્મ છે. તદ્ધામ પરમમ મમ, અક્ષર બ્રહ્મ પણ પરબ્રહ્મનું સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પરંતુ પરબ્રહ્મ એ કૃષ્ણ છે. ખૂબ સુંદર શબ્દ અહીંયા મહાપ્રભુજીએ સમજાવ્યો છે કે કૃષ્ણની સેવા જ શા માટે એ વિચારણીય છે. અને મહાપ્રભુજીને કૃષ્ણ શબ્દ જ્યાં મહાપ્રભુજીના મુખમાં આવે ત્યાં મહાપ્રભુજી પૂર્ણ રૂપે ખીલતા હોય છે. મહાપ્રભુજીએ કૃષ્ણ શબ્દને સિદ્ધાંત મુક્તાવલીમાં જે રીતે સમજાવ્યો છે તે આપણે આવતી એકાદશીના દિવસે તે શબ્દને સમજીશું. આજની પવિત્રતમ ચાતુર્માસના શુભારંભે અને આજની દેવશયની એકાદશીના પાવન પર્વ ઉપર આપ સૌ વૈષ્ણવોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ. આ ચાતુર્માસના આપણા દિવસો કૃષ્ણ સેવા, કૃષ્ણ રીતિ, કૃષ્ણ પ્રીતિ, કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ રતિ, કૃષ્ણ મતિ માં સંપૂર્ણપણે તેનો વિનિયોગ થાય એવી શુભ ભાવના વ્યક્ત કરી અને મંગલ વધાઈ એ આપવાની છે કે ચાતુર્માસના આ પવિત્ર દિવસોમાં આગામી તારીખ 25 જુલાઈથી 28 જુલાઈ ચતુર્થ દિવસીય દશમસ્કંદ રસપાન મહોત્સવ દાહોદમાં દશાનીમાં વણિક સમાજમાં તેના પરમ ભગવદીય રમીલાબેન શેઠ, દીપક કુમાર શેઠ, રમીલાબેન દીપક કુમાર શેઠ અને સમસ્ત પરિવાર દ્વારા આ ચતુર્થ દિવસીય દશમસ્કંદના મંગલ મહોત્સવનો મનોરથ એમને સેવ્યો છે. આ કથાનો સમય 2:30 થી 7 સુધી છે. એ ચાતુર્માસનો પ્રારંભ પણ ગણાય. ઠાકોરજીમાં આપણું દશમસ્કંદ નિરોધ લીલા સાંભળતા સાંભળતા આપણું ચિત્ત પ્રભુના સ્વરૂપમાં પરોવાય, પ્રભુમાં પ્રીતિ થાય. એ ચાતુર્માસની મંગલ શરૂઆત આ મંગલ કથાથી થશે. આપ સૌ આવતી 11 તો આપણે પુનઃ પાછા મળીએ જ છીએ આ સત્સંગમાં. આ ચતુર્થ દિવસે સત્સંગમાં સ્થાનિક રહેતા તમામ ભાઈ બહેનોને આ કથામાં પધારવા માટે મનોરથી પરિવાર તરફથી અને મારા તરફથી નિમંત્રણ છે. જરૂર કૃષ્ણ કથામાં પધારી અને આપણે ચાતુર્માસના દિવસોને ધન્ય બનાવીએ એ આમંત્રણ આપી આજના સત્સંગને અહીંયા જ વિરામ આપું. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જુગમાં જુ અંધેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો. साधन और नहीं कली में, जासु और निवेरो. सूर कहाँ कहे द्विविध आंधरो,
बिना मोल को चेरो भरोसो दृढ़ न चरण न केरो दृढ़ न चरण न केरो भरोसो दृढ़ न चरण न दृढ़ न चरण न दृढ़ न चरण न के श्री वल्लभाधीश की जय।